હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 29 મે 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ એકલા વાક્યાર્થ જ્ઞાનથી કંઈ વાસના ટળતી નથી. અનાદિ વાસના એમ કહી કે જે છે તે અનાદિકાળથી જીવને વિશે વળગેલી છે એ ભેદ બુદ્ધિ, તો એને ટાળવા માટે તમારે ઉપાસનાત્મક જે જ્ઞાન જે છે તે બહુ જરૂરી છે એવું રામાનુજાચાર્ય પણ કહે છે. હવે એમાં ગઈકાલે આપણે જ્ઞાન તે શું છે, તો તે ધ્યાન અને ઉપાસના છે, તે જ જ્ઞાન છે. એટલે જ્ઞાન શબ્દની વ્યાખ્યા જ ગઈકાલે આપણે જોઈ, તેમાં શું આવ્યું? તો ધ્યાન અને ઉપાસના. એટલે જ્ઞાન શબ્દનો અર્થ ફક્ત જાણવું છે જ નહીં, બરાબર? આ વાત હું લગભગ આપણી આ સભામાં આપણે આ વાત લગભગ છેલ્લા 8-10 વર્ષથી કરીએ છીએ, પણ લોકો સમજતા નથી. લોકોને એ સમજ પડતી નથી કે સમજ પાડવા નહીં માંગતા, એ નહીં ખબર પડતી. લોકો જ્ઞાન એટલે ફક્ત જાણવું એને જ જ્ઞાન કહે છે. ઇન્દ્રિયગત જે જ્ઞાન હોય ને એને, જેને આપણે અંગ્રેજીમાં સુપરફિશિયલ નોલેજ કહીએ, વસ્તુતા એ જ્ઞાન નથી. સાયન્સ અને આપણું જે આપણે કહીએ ને બાયોલોજી, જીવ વિજ્ઞાન પણ એવું કહે છે કે આપણામાં 2 પ્રકારની જ્ઞાન શક્તિ રહી છે. એક જ્ઞાન શક્તિ એવી છે કે જે ફક્ત ખાવું પીવું ઊંઘવું ને એની વાત છે, અને બીજી જે છે તે આઈડિયોલોજીની જ્ઞાન શક્તિ છે, લોજિક્સ. તો ખાવું પીવું ઊંઘવું એ જે સામાન્ય જ્ઞાન જે છે ને, એ તો ગાંડા પણ હોય. ગાંડાને પણ ભૂખ લાગે તો એ એવું કંઈ ને કંઈ ઈશારો કરશે, નાનું બાળક પણ હરવા માંડશે. તો ખાવું પીવું ઊંઘવું કે આ બધી જે જીવન જરૂરિયાતની, શરીરના જરૂરિયાતને લગતું જે જ્ઞાન જે છે એ કંઈ જ્ઞાન નથી, સમજો. એ તો તમારા શરીરની જરૂરિયાત છે. પણ જે લોજિક્સ જે છે, બરાબર, ઇન્ટેલેક્ચ્યુઅલી તમે કેટલું રિલેટ કરી શકો છો સારી વસ્તુઓને, કે દુનિયામાં ઘટતી કે દુનિયામાં ઘટી શકે એવી ઘણી બધી ઘટનાઓ કે જેનો પહેલાં જે કંઈ આપણે કહીએ ને, શું કહેવાય, એક પ્રકારનો ઉત્પત્તિક્રમ તમારા મગજથી શરૂ થાય છે, સમજો. તો ત્યાં જ્ઞાન જે છે તે સૌથી વધારે જરૂરી છે. હવે દાખલા તરીકે હું તમને કહું, મારવાનું કામ બેઉ કરે છે. ઇન્ડિયન આર્મી કે બીજી કોઈ આર્મી પણ કરે છે, અને આતંકવાદી પણ કરે છે. વસ્તુઓ પણ બંને સેમ જ વાપરે છે, વેપન, ગોળી છે કે દારૂ ગોળો છે, જે કંઈ છે તે. પણ બંનેના જે કોઈ લોજિક્સ છે કે બંનેના જે કોઈ પણ કારણ છે એ પાછળના તે બહુ જુદા છે. પેલો આતંકવાદ ફેલાવવા માટે લોકોને મારે છે, આ લોકોને બચાવવા માટે આતંકવાદીઓને મારે છે. એટલે બંનેમાં બહુ મોટો ફરક છે. હવે આ બધી જે વાત છે ને, દેટ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક. હવે આના માટે જે જ્ઞાન શક્તિની જરૂર પડે છે તે જ્ઞાન ઓરિજિનલ જ્ઞાન છે. તેમ શાસ્ત્રગત જ્ઞાન એટલે આધ્યાત્મિક જ્ઞાનમાં તમે પુસ્તકના શાસ્ત્રગત જ્ઞાન જે છે એને ફક્ત ને ફક્ત વાક્યાર્થ જ્ઞાન તરીકે દરેક મોટા જે કોઈ વિદ્વાનો કે જગતગુરુએ સ્વીકારેલું છે. એની જરૂર છે, શરૂઆત ત્યાંથી જ થાય છે, પણ એ ફક્ત શરૂઆત છે. ધીસ ઇઝ ધ બિગિનિંગ. પહેલાંના સમયમાં તમને ખબર ન હોય, કોઈક સમાજને સુધારનારું કે કોઈ બહુ જોરદાર સંદેશો કે મેસેજ આપતી ફિલ્મ હોય ને, તો છેલ્લે ધી એન્ડ ન લખે, છેલ્લે ધ બિગિનિંગ લખે, કાં ધીસ ઇઝ ધ બિગિનિંગ એવું લખે. એટલે એમાં શું હોય કે ભાઈ આ એક વ્યક્તિએ આ પ્રમાણે સમાજ સુધારણાનું એક આંદોલન છેડેલું છે, એમાં અમે એક પાત્ર દ્વારા શરૂઆત કરી કે ભાઈ ધીસ ઇઝ ધ બિગિનિંગ, આ અમારા તરફથી એક બહુ નાની શરૂઆત છે. હવે એ શરૂઆત ક્યારે સફળ થશે? જ્યારે ઘણા બધા લોકો આ આંદોલનને હાથમાં લઈ અને પોતે પ્રેક્ટિકલી જીવનમાં ઉતારીને એ પ્રમાણે કરે. બસ આમાં એવું કહેવા માગે છે કે પુસ્તકમાં જે કંઈ આધ્યાત્મ એટલે આત્મા સંબંધી કે પરમાત્મા સંબંધી ચર્ચાઓ રહેલી છે એ ફક્ત શરૂઆત છે. એને જીવનમાં ઉતારતા તમને ઘણો બધો કાળ નીકળી જાય છે. કદાચ આખી જિંદગી પણ ઓછી પડે, જન્મો પણ તમને કદાચ ઓછા પડે. હવે આપણે બહુ સિમ્પલ નાનામાં નાની વાત કરીએ. આપણે લગભગ અમે લોકો અમારી જ વાત કરીએ. સત્સંગમાં આવ્યા તો માનો ને 1995થી એક્ટિવ સત્સંગ કરતા આવ્યા, તો 95 નહીં પણ 93-94થી કોલેજ 94-93. તો આજે કેટલા વર્ષ? 30-32 વર્ષ થઈ ગયા. ત્યારથી અમે આત્મનિષ્ઠાની વાત કરીએ છીએ. પણ આત્મનિષ્ઠા એને જીવનમાં અમલમાં કેટલી આવી? બહુ ઓછા ટકા.
એનો સક્સેસ રેટ જોવા જાઓ તો બહુ ઓછા ટકા. તો એ પ્રમાણે તમે જોવા જાઓ તો તમે જે જ્ઞાનની વાત કરો છો, જે પ્રેક્ટિકલ જ્ઞાન જે છે, જેને હકીકતમાં આપણે એની જોડે કો રિલેશન છે આધ્યાત્મિક જ્ઞાન જોડે કે આધ્યાત્મિક ઉત્થાન જોડે આપણા, એ જે પ્રેક્ટિકલ જ્ઞાન જે છે, જે આપણા જીવનમાં આચરણમાં આવેલું હોય, જે ધ્યાન છે, ભજન છે, ઉપાસના છે, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની છે, તે છે અખંડ ભગવાનમાં તેલ ધારાવત તમારી સ્મૃતિ રહે, એ છે તમને એવો કાયમ માટેનો ધારો રહી કે હું આત્મા છું અને દેહ બુદ્ધિ તમારી જોરાવરે કરીને તમે વ્યવહાર કરો ત્યારે તમારે એમાં રાખવી પડે એવી તમારી જે સ્થિતિ થાય, તે હકીકતમાં જ્ઞાન જે છે, તે જ્ઞાન તમારું કેવું છે, ધ્યાન ઉપાસનાવાળું જે તમે એ અનુક્રમમાં આગળ વધો છો તે છે. એટલે અહીંયા ધ્યાન ને ઉપાસનાને જ જ્ઞાન શબ્દ કહ્યો કે જાણવું એટલે કેવું કે એકલું બસ જાણીને મૂકી દીધું એ જ્ઞાન નથી. પછી એને અમલમાં રાખવા માટે એટલે ભગવાન કે પરમાત્મા જે કોઈ છે એનું તમે ધ્યાન કરો, ભજન કરો, ઉપાસના કરો, ત્યારે જે તમારું જ્ઞાન જે છે તે સિદ્ધ થયેલું છે. એટલે જ્ઞાન શબ્દની વ્યાખ્યા જ અહીંયા તો ધ્યાન ને ઉપાસના કરી, સમજો. એટલે જ્યાં સુધી તમે ધ્યાન ભગવાનની મૂર્તિનું કે ભગવાનનું ભજન કે ઉપાસના નહીં કરતા, ત્યાં સુધી જ્ઞાન શબ્દ કે તમે જ્ઞાની છો એ શબ્દ તમને લાગતો ઓળખતો નથી. આ વાતની હું આટલી બધી ચર્ચા એટલા માટે કરું છું કે આપણે, હું કે તમે બધા, આપણે ઘણા બધા એવા આપણે શું કહીએ કે એક પ્રકારના વહેમમાં કે ભ્રમમાં ઘણું બધું જીવતા હોઈએ અને આપણે એવું જોઈએ કે આપણે સાચા જ છે. તો વધારે પડતો ઓવર કોન્ફિડન્સ હોય આપણે એમાં, પોઝિટિવ બાબતમાં બહુ ઓવર કોન્ફિડન્સ હોય. આપણે એપ્રોચ બી તરફ કેઝ્યુઅલ થઈએ. પોઝિટિવ બાબતમાં એટલે શું, આપણે કંઈ સારું કરતા હોય ને એમાં આપણે એવું બહુ હોય કે ભાઈ હું બહુ 100% રાઈટ જ છું. ખરાબ કરતા હોય એમાં તો આપણે એવું નહીં માની બહુ, કારણ કે આપણે પણ અંદરથી ખબર હોય ને કે આપણે ખરાબ કરીએ છીએ. બીજાને ભલે આપણે એવું બતાવીએ કે હું સાચો છું, પણ આપણે તો ખબર જ હોય ને કે હું ખોટું કરી રહેલો છું. એટલે એમાં કદાચ આપણે પોતે પોતાની જાતને કન્વિન્સ નહીં કરીએ કે ભાઈ હું આ સાચું કરી રહેલો છું. આપણે ખબર જ છે કે આપણે ખોટું કરીએ છીએ, પણ આપણે કંઈ સારું કરતા હોઈએ ને એમાં આપણે બહુ વધારે પડતો આત્મવિશ્વાસ હોય કે ના આ બધું હું બરાબર કરું છું. આ બધા ભ્રમ જે છે ને, આ બધી જે ગ્રંથિઓ જે છે ને, તે શાસ્ત્રના જ્ઞાન દ્વારા જ તૂટે. આ પ્રમાણે એ પણ કોઈ આવા વ્યવસ્થિત વ્યક્તિ હોય ને, મોટા આચાર્ય રામાનુજાચાર્ય જેવા કે જગતગુરુ શંકરાચાર્ય જેવા કે પછી શ્રીજી મહારાજ આપણા ભગવાન ઈષ્ટદેવ એના જેવા કે શ્રી કૃષ્ણ ભગવાન એમની ગીતામાં જે કંઈ કહી તે, કે રામાયણ, એવા મોટા મોટા શાસ્ત્રો જે કોઈ કયા એના દ્વારા જ આ તમને ખબર પડે. બાકી આ બધો ખાવાનો ખેલ નથી, બહુ અઘરું કામ છે. હવે આગળ જ્ઞાનનું વિધિ વાક્ય. અત્રે વાક્યાર્થ જ્ઞાન ધ્યાનમાં ઉપકારક હોવાથી અનુવિદ્ય વિજાનાતી વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વિત ઇત્યાદિ વચનોના અનુવિદ્ય અને વિજ્ઞાય શબ્દો વડે વાક્યાર્થ જ્ઞાનનો અનુવાદ કરીને પ્રજ્ઞામ કુર્વિત વિજાનાતી એ શબ્દો વડે ધ્યાનનો વિધિ કરવામાં આવે છે. અનુવાદ એટલે શું તે સમજો. અનુવાદ એટલે પૂર્વે કહી ગયેલી વાત એ તો આપણે જોઈ લીધું. ચાલો, ને નવીન વસ્તુ કર્તવ્ય રૂપે કથમ, પૂર્વે નહીં કરેલું એવું કંઈક નવું કરવાની આજ્ઞા. એટલે શું છે કે ભાઈ ધ્યાનનો વિધિ એટલે પહેલાં આપણે એ ધ્યાન નહીં કર્યું, પણ હવે એને કરવાનો વિધિ. હવે જે પહેલી ફેરી ધ્યાન કરતો હોય તો એને એનો વિધિ શીખવો પડે ને. ભગવાને નિયમ બતાવેલો છે ને કે ભાઈ પહેલાં સ્થિર આસને બેસવું, સત્વગુણ વર્તતો હોય ત્યારે જ ધ્યાન કરવું, સ્થિર આસને બેસવું, પછી નાસિકાગ્રસ્ત એમ કરીને આમ કરીને નજર તમારે રાખવી, ધીરે રહીને આંખ બંધ કરવી, અને પછી તમે જે મૂર્તિને વારંવાર નિરખીને એક એક અંગોના જે દર્શન કરેલા હોય એક એક અંગ જે છે એને તમે નિરખવાનો પ્રયત્ન કરો અંદર. તે ધીરે ધીરે ભગવાનની મૂર્તિનું ધ્યાન છે. હવે આ મૂર્તિનું, સાદી મૂર્તિનું ધ્યાન, ભાઈ ભગવાને ધ્યાનના પ્રકાર પણ કયા, ભાઈ સલીલ ધ્યાન કયું, સહપાર્ષદ ધ્યાન કયું, સાંગ કયું, એ બધા અલગ અલગ પ્રકારના પ્રકાર પણ કયા ધ્યાનના. 5 માનસી પૂજા તમે કરો છો એમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય છે. હવે 5 માનસી પૂજા દરમિયાન પણ તમે જે મૂર્તિનું ધ્યાન કરો છો તે મૂર્તિ તમારે સ્ટેબલ નહીં રાખવાની ત્યારે પણ, કારણ કે તમે માનસી પૂજામાં તો ભગવાનને ખવડાવો છો, પીવડાવો છો, સુવડાવો છો, ઉઠાડો છો. હવે તમે જે મૂર્તિ અહીંયા જોતા હશો કે જે મૂર્તિનું તમે અત્યારે અંગે અંગનું નિરીક્ષણ કરતા હો, તમે એ જ મૂર્તિ તમે એમાં માનસી પૂજામાં પણ ધ્યાનમાં લો, સમજો. એટલે એમાં તમારું એ સલીલ ધ્યાન પણ થતું હોય. માનસી પૂજા સાથે તમારું સલીલ ધ્યાન થતું હોય, કારણ કે ભગવાનની લીલા જ છે. એ પણ એક તમે અત્યારે લાઈવમાં એ લીલા જોઈ રહેલા છો કે ભાઈ ભગવાનને જમાડી રહેલો છું. તો ભગવાન જ્યારે અહીંયા હયાત હતા ત્યારે જમવા નહીં બેસતા હતા, બેસતા જ હતા, પણ તમે અત્યારે લાઈવમાં એ ધ્યાન કરો છો એટલે તમારા માટે એ સલીલ ધ્યાન છે. સહપાર્ષદ ધ્યાન પણ થાય છે કે ભાઈ ગલુજી છે, રતનજી છે, આદિ જે કોઈ ભગવાનના પાર્ષદો હતા તે આજુબાજુ હોય.
બરાબર. પછી આપણે ઓરિજિનલી વાત કરીએ તો ભાઈ ઘનશ્યામ મહારાજ તો આપણા ઈષ્ટદેવ તો છે જ, પણ એમની જોડે આપણે દાખલા તરીકે ભગવાનના બીજા કોઈ ભક્તો હોય કે ભાઈ આમાં જે પેલું એક આપણે મૂર્તિ જે છે દાદા ખાચરના દરબારની, એમાં આખા દરબારને આપણે જોતા હોઈએ કે ભાઈ આ બાજુ એક બાજુ બધા એમ કહે કે ગૃહસ્થ બેઠા છે, પેલી બાજુ એમ કહે કે બધા ત્યાગીઓ બેઠા છે, આ બાજુ વર્ણીઓ બેઠા છે, બરાબર, વાસુદેવાનંદ આદિક કે ભાઈ આપણા જે કોઈ અખંડાનંદ કે અચિત્યાનંદ આદિક જે કોઈ વર્ણીઓ, મૂળજી બ્રહ્મચારી, બરાબર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક જે કોઈ એમ કહે કે આપણા સંતો બેઠા છે, આપણા દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, વાસ્તા ખાચર, માચા ખાચર, પંચાળાના ઝીણાભાઈ, એ સાથે એમ કહે કે આપણા શું છે વડતાલના જોબન ભાયા, બરાબર, કુંવરજી પટેલ, તખો પગી, સુંદર પગી, સુંદરજીભાઈ, બરાબર, ગઢાડીના આપણા કોણ છે આંબા શેઠ, એ આદિ ગ્રહસ્થ હરિભક્ત, આપણા સુરતના ભાલચંદ શેઠ, લક્ષ્મીચંદ શેઠ આદિ જે કોઈ, પેલી બાજુ આપણા ગંગામાં ભગવાન જેને આપણા મા કહેતા હતા ને, ભગવાન એની સાથે માતાજી એની જોડે ભગવાનની જોડે ગરમ ગરમ પેલી સગડી લઈને જતા હતા ને, જેતલપુરના ખીચડીને એ લઈને ને બધું જતા હતા ને, એટલે એ પ્રમાણે તમે એમ આ બધું ભગવાનનું કેવું ધ્યાન જીતા, આમાં બધા ભગવાનના ભક્તો પણ આવે છે, બધું જ આવે છે. હવે તમે ભગવાનને જમાડવાની જ્યારે માનસી પૂજા કરો ત્યારે તમે આ પણ કરી શકો છો. સવારે ઉઠાડો ત્યારે દાંતણ ભગવાનને આપે, તો પેલા આંબા શેઠ ભગવાન માટે દાંતણ લાવતા હતા, તો એ દાંતણ તમે એ પ્રમાણે વિચારો કે ભાઈ આંબા શેઠ આવી અને ભગવાનને દાંતણ આપ્યું, આંબા શેઠની જગ્યા પર અત્યારના કોઈ હરિભગત દાંતણ આપતા હોય તો તે વિચારો. ફૂલપાનમાં આવે છે એક આંબા શેઠ આપણા, બરાબર, અત્યારના નવા આંબા શેઠ, સમજો. અમારા તો બધા બહુ વિચિત્ર પ્રકારની વાત હોય, એટલે અમારી વાત જોડે તમે બહુ ભળતા નહીં, પણ અમે કોઈ પણ હિસાબે ભગવાન જોડે સેટિંગ કરીએ. અત્યારનું જૂનું બધું ટાઈમિંગ બધું અમારું બહુ વિચિત્ર હોય. તમને ફાવે તો એમાં પડવાનું, ન ફાવે તો જય સ્વામિનારાયણ, બરાબર. અમે અત્યારના ને બે પેલી ટાઈમ મશીન હોય ને એ પ્રમાણે તે બંનેને અમે ભેગા કરવા માંગીએ કે 200 વર્ષ પહેલાંની ઘડિયાળ ને અત્યારની ઘડિયાળ ભેગી કેવી રીતે થાય. તો તે સમય પર કોઈ જે દાંતણનું કામ કરતો હોય તો અત્યારે પણ કોઈ કરી શકતો હોય, તો અત્યારના પણ એ હરિભગતને વિચારી શકો તમે. દેર ઇઝ નો પ્રોબ્લેમ, સમજો. એટલે ટાઈમ મશીન કહીએ ને, 200 વર્ષ ઘડીની ક્લોક જે છે ને તેને તમે અત્યારે સેટ કરો છો. ભગવાન એના એ જ, બરાબર, હરિભક્તો જે છે તો અત્યારના હરિભક્તો પણ આવી શકે છે, સમજો. બધું અત્યારનું પણ આવી જ શકે છે. અક્ષરધામ છે તે તો નિત્ય જ છે, જીવાત્મા તો નિત્ય જ છે, ભગવાન છે તે પણ નિત્ય છે. તો 200 વર્ષ પહેલાંની લીલા તમારે અત્યારે પણ કલ્પી શકો છો. ભગવાને આજુબાજુનું જે એટમોસ્ફિયર જે છે, એમ્બિયન્સ જે છે તે બદલાઈ જાય, બરાબર. એટલે એ પ્રમાણે તમે બધું કરી શકો છો. આ પણ બધા ધ્યાન છે. હવે આ વિધિ આખો નવો છે, જે બેઠો છે એના માટે એણે કદાચ પહેલાં પુસ્તકમાંથી જે કંઈ વાંચ્યું છે તે એના માટે વાક્યાર્થ જ્ઞાન છે, પણ પછી એને ધ્યાન કે ભજન કરવાનું છે, તો એ વિધિ એના માટે નવો છે ને, તો એને કર્તવ્ય તરીકે સ્વીકારવો પડે કે ભાઈ મારે આ રોજ કરવાનું છે. તમે અત્યારે એને સરળતાથી સાંભળ્યું કે આપણે એને સરળતાથી એનું નિરૂપણ કર્યું તો એટલા માટે કરી શકીએ છીએ કે આપણા માટે આ નવું નથી. પણ જે નવું હોય ને એને તમે ધ્યાન કરવાનું કહો તો પેલો કંઈ ધ્યાન કોનું કરવાનું ભાઈ, આઈડિયા આવી ગયો. એટલે આમાં કહ્યું છે કે એ નવીન જે કર્તવ્ય જે છે એને ધ્યાન તરીકે લેવાનું કહ્યું, એ નવો વિધિ છે. એટલે આમાં શું કહ્યું કે ધ્યાનનો વિધિ કરવામાં આવે છે, કેમ કે નિધિધ્યાસિતવ્ય એ વાક્ય જોડે આ પ્રજ્ઞામ કુર્વિત અને વિજાનાતી એ વાક્યોની એકાર્થતા છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એમાં જે નિધિધ્યાસિતવ્યમાં જે કહેલું છે તે પ્રજ્ઞા કુર્વિત અને વિજાનાતીમાં કહેલું છે. એટલે એનો નિધિધ્યાસ કયો કરવાનો છે, તો પેલું જે વાક્ય જ્ઞાન થયું હોય અને એમાં જે કહ્યું હોય કે ધ્યાન કરવાનું છે, કે ભાઈ તમારે જે કંઈ આ જાણવાનું છે કે જે કંઈ કરવાનું છે એનું શ્રવણ પહેલાં કર્યું, મનન કર્યું, એનો નિધિધ્યાસ કરો. તો અત્યારે આપણે આ નિધિધ્યાસવાળી વાત કરીને તો તમે વર્ષો સુધી આ પ્રમાણે નિધિધ્યાસ કરો તો તમને એ પ્રમાણે ધીરે ધીરે પછી એ ભગવાનની મૂર્તિ દેખાવા માંડે. માનસી પૂજાની અંદર પણ દેખાય કે ભાઈ ચાલો ભગવાન એમ કહે કે વડતાલમાં છે તો ગોમતી કાંઠે ભગવાન સ્નાન કરવા ગયા, એની જોડે નંદ સંતો ગયા. પેલી બાજુ ગઢપુરમાં છે તો ભગવાન ગેલામાં ગયા. અરે સુરત આવેલા તો ભગવાન તાપી નદીમાં પણ ગયા સ્નાન કરવા. હવે સુરત આવ્યા હોય ભગવાન, સમજો, તાપી નદીમાં સ્નાન કરવા, તો સુરતના તે સમયના તો તમને 2-4 હરિભક્તો જ યાદ હોય. તો ભગવાન બીજા કયા હરિભક્તો જોડે સ્નાન કરવા જાય? તો આપણી જોડે જાય. અપૂન બેઠેલા હે ને કાયકુ ડન્નેગા. તો સુરતના હરિભક્તો જોડે એ 200 વર્ષની ટાઈમ વોચ જે છે ને તે અત્યાર જોડે મેચ કરી દેવાની કે ભગવાન સુરત આવ્યા, સૂર્યપુર આવ્યા, ભગવાન અહીંયા પધારેલા, હરિભક્તો જોડે એ કર્યું. ભાઈ ભગવાન તાપી કિનારે સ્નાન કરવા ગયા, તો તાપીનો કોઈને કોઈ કિનારો તો મારા મગજમાં હોય જ, તો ત્યાં ભગવાન સ્નાન કરવા ગયા. તો લઈ કોને ગયા? તો આપણા જેવાને, છગન મગનને.
અત્યારના છગનમગન હોય ને આપણા, સમજો બરાબર. ભગવાન સ્ટેશન પર આવીને મોબાઈલ કરે ને કે ભાઈ આઈ એમ હિયર, વાય આર યુ ઇન હિયર વેન આઈ એમ હિયર, બરાબર. હું આવી ગયો સુરત, ઘનશ્યામ કોલિંગ, તું વાસુદેવ. વાસુદેવ કે યસ સર, બરાબર, આઈ એમ કમિંગ. ઓકે. હું ને કેશુ સ્વામી આવી રીતે વાત કરતા હતા. કેશુ સ્વામી કહી કેશુ ધીસ ઇઝ કેશુ સ્વામી કોલિંગ ટુ વાસુદેવ. મેં કહું ઓકે સર, ધીસ ઇઝ વાસુદેવ કોલિંગ ટુ કેશવ પ્રસાદ દાસજી. મેં કહું એટલે હું પૂછું હાઉ આર યુ સર? એ કે આઈ એમ વેલ. મને કહે કે હાઉ આર યુ, વોટ આર યુ ડુઈંગ રાઇટ નાઉ? મેં કહું કુકિંગ. કુકિંગ એટ ધીસ ટાઈમ? મને કહી 5:30. મેં કહું યસ સર. ઓહો. પછી કહી સ્વર્ગના ઇન્દ્રને જેટલું સુખ હોય એના કરતાં વધારે સુખી તમે લાગો છો એમ કહી. 5:30 કુકિંગ એટલે 6 વાગે ઠાકોર જમાડી દેવાના. મને કહી. મેં કહું આ ઠાકોર તો જમે, એની જોડે નાના ઠાકોર પણ જમે. બરાબર. મજા કઈ ઓર છે એમ. એટલે આપણે જે વાત કરી એ પ્રમાણે તમે ઇન્ટેલેક્ચ્યુઅલી જે સાઉન્ડ થાવ છો એ તમારું જ્ઞાન છે. બાકી ખાવા પીવાનું ઊંઘવાનું દરેક જીવને જ્ઞાન આપેલું છે ભગવાને. એ કંઈ જ્ઞાન થોડું છે, સમજો. તમે કેટલા ઇન્ટેલેક્ચ્યુઅલી સાઉન્ડ થાવ છો, તમને તમારો સંઘ કયો છે. આજે જે એક લગભગ ભાગવતજીની કથામાં મેં સાંભળ્યું કે ભાઈ તમારો સંઘ કેવો છે એની ઉપરથી તમે કેવા વ્યક્તિ છો એ ખબર પડે. પહેલાંના સમયમાં ખબર છે દીકરા દીકરી વર્તાવાના હોય ને તો દીકરીવાળા હોય તે પેલા દીકરાના જે ગામમાં એના કોની જોડે બેસે છે, એનો સંઘ કોની જોડે છે, એના મિત્રમંડળને ઓળખીને પેલાની ઇમેજ બાંધે કે આ આવો હશે કારણ કે આ લોકો જોડે બેસે છે. સમજ? આજે પણ છે. આજુબાજુવાળાને પૂછે એટલે ખબર પડે કે કોની જોડે ફળે છે. તો આમાં આવું જ છે કે ભાઈ તમારો સંઘ કોની જોડે છે એની ઉપરથી આધાર છે કે તમે ઇન્ટેલેક્ચ્યુઅલી કેવા છો. તો ભાઈ ભગવાન જોડે કે ભગવાનના ભક્તો જોડે કે સંતો જોડે કે જે કોઈ હોય કે જે વિદ્વાન છે એની જોડે તમારો સંઘ હોય તો તમને ભાન આ થાય કે ભાઈ આત્મા શું છે, પરમાત્મા શું છે. બાકી ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે ને ગધા સોના જાણે તો એ કંઈ જ્ઞાન નથી. એ તો મારા પપ્પા મારા બાપુજીનો એકદમ ફેવરિટ ડાયલોગ છે. ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે એ કંઈ થોડું જીવન છે. એ તો બધા માણસ કરે છે, સમજો બરાબર. એટલે અહીંયા એ પ્રમાણે કહેવા માંગે છે કે ભાઈ આ જ્ઞાન છે. ચલો, શ્રવણ એનો અનુવાદ. શ્રોતવ્ય એનું શ્રવણ કરવું એ અનુવાદ છે. કેમ કે સ્વાધ્યાય એટલે વેદ અર્થવાળો હોય છે અને તેથી જેણે સ્વાધ્યાય એટલે વેદનું અધ્યયન કર્યું હોય છે તેવા પુરુષને પ્રયોજનવાળા અર્થનું એટલે કે બ્રહ્મનું જ્ઞાન, વાક્યાર્થ જ્ઞાન થયેલું જોવામાં આવે છે. તેથી એ અર્થનો નિર્ણય કરવા માટે પોતે પોતાની મેળે જ વિધિ વિના પોતાની મેળે જ શ્રવણમાં પ્રવર્તે છે. આ પ્રમાણે વિના વિધિએ પ્રાપ્ત હોવાથી શ્રોતવ્ય એ અનુવાદ ઠરે છે. શ્રવણ મનન નિધિધ્યાસ આમાં પણ કહ્યું છે. તો શ્રવણ કોને કહ્યું કે ભાઈ એ જે વેદ ભણ્યો હોય પછી એ વેદમાંથી જે કોઈ પાઠ હોય અને એને પસંદ હોય તે પોતે પોતાના વિધિથી યાદ રાખવા માટે એનું શ્રવણ કરે. જો આમાં એનો પોતાનો વિધિ છે એટલે એને શ્રોતવ્ય કહ્યું. યાદ રાખવાની રીત બધાની અલગ અલગ હોય. હવે અમે ભણતા હતા તેમાં અમારી જોડે એક વિદ્યાર્થી હતો, અત્યારે લગભગ કોઈ લ્યુપિન કે કોઈ સારી કંપનીમાં RM કે એ છે, મોટી પોસ્ટ પર છે, કદાચ ઇન્ડિયા સંભાળે જ કોઈ કાર્ડિયાક કે એવું ડિવિઝનમાં. હવે એ ભાઈ વાંચે ને તો રૂમમાં એકલો બેસીને જોરમાં વાંચે. હવે એ વાંચે એટલે તમારાથી વંચાઈ જ નહીં. એ કહે જો ભાઈ હું વાંચું એટલે મારા રૂમમાં નહીં આવવાનું તમારે. એ ચોપડી એવી રીતે વાંચે ને કથા કરતો હોય ને એ રીતે જ વાંચે. બરાબર. બ્રેઇની માણસ હતો, યાદશક્તિ એની સારી હતી પણ એ એવી રીતે જ વાંચે. બરાબર. હવે આપણે એમ કહીએ કે ભાઈ આવી રીતે કેમ વાંચે તું? તે કે મારી બાળપણથી આવી જ આદત છે એટલે હું તો એવી રીતે જ વાંચવાનો, તમને નહીં ભાવે તો મારી જોડે ન બેસો, ચોખ્ખું કહી દઈ પાછો. હવે એનો શ્રવણ કરવાનો એ એનો વિધિ હતો, સમજો. ક્લાસમાં તો બધા સરખું ભણ્યા પણ પછી શ્રવણ કરવાનો, વાંચવાનો ને યાદ રાખવાનો એ એનો વિધિ હતો પર્સનલી. ક્યારે હોય ને રૂમમાં એ બીજા રૂમમાં જાય એમ, પેલા આગળનો રૂમ હોય ને એમાં. પણ પેલો એક રૂમમાં જોરમાં એવો વાંચતો હોય કે બીજા કોઈ વાંચી જ નહીં શકે. પછી બધા એવા નહીં હોય ને, અમુક પેલા અમારા જેવા સાયલન્ટ પણ હોય, તે પછી અમુક ચાલતા ચાલતા વાંચવાવાળો હોય એવા પણ હોય, પછી અમુક પેલા ટેરેસ પર જઈને વાંચવાવાળો હોય. બધા બહુ અલગ અલગ ખોપડીના માણસ હોય ને. હું ચાલતો ચાલતો પણ વાંચતો હતો ઘણી વખત. બરાબર. પણ ઊંઘ આવે એવું લાગે એટલે પછી આમ બુક લઈ લો, હું ચાલતો ચાલતો વાંચતો હતો. પછી હું ચાલતો ચાલતો વાંચું તો અગાસીમાં ચાલું ને તો પછી ઘણા લોકો મને કહે પણ એમ કે સીધો બહાર નહીં ચાલ્યો હતો, નહીં તો એમ કે કારણ કે પેલું છાજ્યું હોય ને પહેલાં પેલું છજ્યું એમાંથી પેલો ચાલતો ચાલતો સીધો નીચે ચાલ્યો જાય ઊંઘમાં ને ઊંઘમાં. એટલે પછી હું ઉપર ચાલતો ચાલતો ઉપર ન જાઉં ત્યારે આમ અંદર જ રૂમમાં ટેલિયા કરતો હતો, ચોપડી આમ વાળીને જ વાંચતો હતો હું કાંઈ.
એટલે પેલા ભાઈ જોરમાં વાંચે એવી રીતે, બધા અલગ અલગ આદત હોય. હવે આ શ્રવણનો વિધિ છે, સમજો. કારણ કે ક્લાસમાં એક વખત ચાલી ગયું છે, પછી એને યાદ રાખવાનું છે. આમ તો એ વાંચે જ છે, પણ એ વાંચે જ કેવી રીતે? એના પોતાના વિધિથી યાદ રાખવા માટે વાંચે છે. એટલે આ બધાના વિધિ અલગ અલગ છે, આનો કોઈ વિધિ ફિક્સ નથી. એટલે એને શ્રોતવ્ય કહ્યું, સમજો. તમે પણ જોયું હશે અહીંયા કે તમારે ભણતા હશે ત્યારે, એટલે મેં તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું. તમે ભણતા હશો ત્યારે તમે પણ જોયું હશે એવું. અરે પેપર, ન્યૂઝપેપર વાંચવાની બધાની અલગ અલગ આદત હોય ને. અમુક જણા આમ વાંચે, અમુક આમ વાંચે, અમુક પેલો બિંદાસ આમ વાંચતો હોય, પછી અમુક પેલો ચા પીતો પીતો વાંચે, બરાબર. બધાની અલગ અલગ આદત. અમુક પેલો મોબાઈલ મસરતો વાંચતો હોય પાછો. હવે આ બાજુ જોઈ જ કે આ બાજુ કંઈ ખબર જ નહીં પડે. કેમ? શ્રોતવ્ય એટલે શ્રવણનો બધાનો પોતપોતાનો વિધિ અલગ છે, એમાં કોઈ ફિક્સ વિધિ નથી. જેને જે રીત માફક આવતી હોય એ પ્રમાણે એ કામ કરે, બરાબર. અને જેને વાંચવું જ નહીં હોય એ તો શ્રેષ્ઠ કામ છે, એને કરવું જ નહીં તો પછી કા પ્રશ્ન છે, બરાબર. એવા માણસ પણ હોય છે કે જેને વાંચવું જ નથી, તો પછી યાદ રાખવાનો પ્રશ્ન જ કરે છે, બરાબર. પછી એ મોનિટર બને બીજા વર્ષે. જે વાંચે નહીં તે બીજા વર્ષે પ્રતિનિધિ કાં મોનિટર બને. કારણ કે એ પાસ નહીં થાય એટલે એ આખા ક્લાસમાં સૌથી મોટો થઈ જાય. એટલે આખો ક્લાસ ધમાલ નહીં કરે, એટલે મોટો છોકરો જ છે ને, એટલે સાહેબ એને મોનિટર બનાવી દે કે તું મોનિટર. એટલે એ વધારે સાહેબને ખબર જ હોય કે આ ભણવા માટે નથી, આ મોનિટર બનવા માટે જ છે. પછી એને સાહેબ પાછા કહે પણ કે જો તું આવતા વર્ષે પાસ નહીં થશે તો તું અહીંયા મોનિટર જ રહેશે. તો પણ પેલાને ખબર પડે નહીં કે આ મને ફેલ કરવાની જ વાત કરે છે. પેલો કે હા વાંધો નહીં સાહેબ, હું મોનિટરમાં ખુશ છું. એ પાછો એમ કે, સમજી ગયા? એટલે એવા મોનિટર પણ હોય ક્લાસમાં, સમજી ગયા ને? હા, અમારા વખતે એક વિદ્યાર્થી એવા હતા, અમે 89-90માં ગયેલા, એ ભાઈ 84ના હતા. અમે 90માં બહાર નીકળી ગયા, 89-90માં. એ 93 સુધી બહાર નહીં નીકળેલા. સાહેબ એમને ઓળખે છે સારી રીતે, રમેશભાઈનો દીકરો. એ 93 સુધી નહીં નીકળેલો. એને ડીઆર શાહ જોડે ધનાધની થઈ. ડીઆર શાહ ગમે એટલું લખે ને પાસ જ નહીં કરે. ગાય વજાડી વાજા મગન થાય મહારાજા, એને લટકાઈ જ નાખે. બહાર ગયો, બંને છોકરા બહાર ગયા. રમેશ અમેરિકા ગયા, બંને બહાર ગયા. એટલે આવું. એના પછી એનો ભાઈ આવ્યો બીએસસી કરીને, એટલે એ સેકન્ડ યરમાં આવ્યો, એ તરત નીકળી ગયો. પેલા ભાઈ 84ના હતા, તે 93 સુધી ના નીકળેલા. છેલ્લે તો કોલેજ કંટાળી ગયા એનાથી ને એને પગે લાગીને બહાર કાઢ્યો કે ભાઈ તું જા. આખી કોલેજ એને બહાર વળાવવા આવી કે તું જા ભાઈ, હવે બસ બહુ થઈ ગયું તારું, બરાબર. એટલે એવું પણ થાય, સમજો. એટલે એવા વિદ્યાર્થી પણ હોય ને, એ મોનિટર વાંચો, એ દર વર્ષે મોનિટર. ડિપ્લોમામાં ને સેકન્ડ વર્ષમાં પાસ જ નહીં કરતા, એને બગડી ગયેલું જરા ઉપર મેનેજમેન્ટ. હા, 10 વર્ષે નીકળેલો, પણ એ પણ બહુ ખતરનાક માણસ. નીકળો જ નહીં, ગયો જ નહીં ને. એ કહે સાહેબ આપણે સર્ટિફિકેટ લઈને જ જવાનું છે યાર, ગમે તે થાય ને. ગયો જ નહીં છેલ્લે સુધી. એ પણ માણસ મનનો મજબૂત, ગમે તો મક્કમ માણસ, બરાબર. 10 વર્ષે એને લાઇસન્સ મળ્યું, સર્ટિફિકેટ, પણ એ લઈને જ ગયો. એટલે દરેક માણસ પાસે કંઈ ને કંઈ લેવા જેવું તો હોય. અશોકભાઈને હસવું આવે. હે 10 વર્ષ સુધી? હું 10 વર્ષ સુધી? એટલે તમે વિચાર કરો, બન મક્કમ પૂરેપૂરું. અને અહીંયા કામ ધંધા છોડીને આવતા તો એક્ઝામ આપવા ત્યાં, પછી તો કોલેજમાં એન્ટ્રી નહીં મળે ને પછી તો. એટલે અહીંયા મેડિકલ સ્ટોર ચાલુ ને મેડિકલ સ્ટોર કામ ધંધા બધાને સોંપીને પછી ત્યાં પરીક્ષા આપવા આવતો હતો દર વર્ષે. મને પૂછો ને. ચાલો કંઈ નહીં, આખી અલગ વાત છે. પણ અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય ને અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સ હોય. તો આપણે એ પણ એક એક્સપિરિયન્સ છે એમ કે ભાઈ આપણે થાનેલું છે. એ ભાઈ એણે કહેલું જ, એણે પ્રોફેસરને કહેલું હતું સાહેબ તમે ગમે એ કરો, મને સર્ટિફિકેટ અહીંયાથી મળવાનું જ છે ને તમે જ આપવા આવશો, તમે મને કોલેજની બહાર સુધી વળાવવા આવશો. એણે ચેલેન્જ કરેલી અને હકીકત હતી એ વાત. છેલ્લે એને વળાવવા આવેલા. સાહેબ કે ભાઈ હું થાકી ગયો, હવે તને વળાવવા આવું છે. એ ભાઈ નહીં છોડ્યું એટલે નહીં જ છોડ્યું એમ, બરાબર. એટલે આપણી પાસે ભલા અલગ અલગ પ્રકારના એક્સપિરિયન્સ છે. આવા બધા બહુ માણસ છે. એક બીજા ભાઈ પણ હતા, એ ગોપાલભાઈ જોડે હતા. એ 10માની પરીક્ષામાં દર વખતે પહોંચી જ જાય, પાસ નહીં થાય પહોંચી જ જાય. એટલે પેલા યુનિયન સ્કૂલના એક સર હતા મારા દવે સર, ઓ સાલુમ કે તું આવી ગયો પાછો,
સાહેબ આપણે આવી જ જઈએ એમ. પાછો ફોર્મ ભરવાનો, સાહેબ આપણે ફોર્મ ભરવાના જ છે, એ ભરી જ દે હસતો હસતો ફોર્મ. એ 10માની પરીક્ષા પાસ જ નહીં થતો હતો. અમારી બાલુભાઈની અમારા જે દુકાન હતી ને એમાં એ ભાઈ મેનેજર હતા. બસ એ 10માની પરીક્ષા આપ્યા જ કરી. એના પછી કેટલા બધા લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા, પણ એ 10માની પરીક્ષા આપ્યા જ કરે શાંતિથી. દર વર્ષે આપવા જાય. બરાબર, ચાલો. મૂછનો દોરો ફૂટી ગયેલો તો પણ આપવા જાય. હા, આપ્યા જ કરે, દર વર્ષે આપવા જાય. અને એક ફિલ્મ હતી કોઈ, તે દર રવિવારે એ જોવા જાય અને અંદર જઈને રૂમાલ નાખીને સૂઈ જાય. કાળા ચશ્માને રૂમાલ નાખીને. એના ઘરે બહુ મોટું ફેમિલી હતું ને, એટલે ઘરે ઊંઘવાનું ન મળે, તો રવિવારે રજા હોય તો એક ફિલ્મ જોવા જાય. દર રવિવારે એક જ ફિલ્મ જોવા જાય અને અંદર કાળા ચશ્મા પહેરી દઈને રૂમાલ નાખી દઈને સૂઈ જાય. ને પછી 3 થી 6 એ સૂઈ જાય ને 6 વાગે બહાર નીકળે ને પછી ઘરે ચાલ્યો જાય. એનો નિત્ય નિયમ. એક જ પિક્ચર જોવાય ભાઈ, બીજું પિક્ચર નહીં જોવા જાય. એકને એક જ પિક્ચર જોવા જાય. આપણે પૂછીએ ને કે એક પિક્ચર જોવા કેમ તું જાય, એમ કે બીજું પિક્ચર જોવા તો રસ પડી જાય ને કદાચ, એમ કે ઊંઘ નહીં આવે. આ તો પેલું જોઈએ એટલે રસ પડે જ નહીં ને આપણે. એટલે એ તો 5 રૂપિયાની ટિકિટ જ હતી ને, એટલે એમ કે આપણે સ્પેશિયલ તો ઊંઘવા જઈએ, પિક્ચર જોવા નહીં જતા, એ યાદ રાખવાનું. મેં તમને શું કહ્યું, એક્સપિરિયન્સ બહુ મોટી વસ્તુ છે. લોકો તમે સમજો. હવે એક આપણે તમને તો સાહેબ ખબર હશે, પેલી ફિનાસ્ટેરાઇડ ડ્રગ આવે છે, હવે એનો ઉપયોગ બિનાઇન પ્રોસ્ટેટ એમાં કરીએ છીએ આપણે હાઇપરપ્લેજિયામાં, પણ એનો અનડિઝાયરેબલ હેર ગ્રોથ એની સાઇડ ઇફેક્ટ છે. તો ઘણા લોકો વાળ ઉગાડવામાં એનો ઉપયોગ કરતા હતા એ સમય પર. પછી એ નો ડાઉટ કંઈ બેન આવી ગયું ને એમાં કંઈ બંધ થઈ ગયું. અમે જ્યારે લોન્ચ કરેલી સિપ્લાવાળાએ તો અમને જેટલી ઇન્ક્વાયરી એની બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેજિયાની નહીં આવેલી, એનાથી વધારે ઇન્ક્વાયરી અનડિઝાયરેબલ હેર ગ્રોથની આવેલી. જેટલા ખરા ને હવા એ બધા ફોન કરીને પૂછતા હતા મને કે આમાં વાળ વધે એનું કંઈ બોલો. ડૉક્ટર ઇવન લખે જ અત્યારે તો, પણ ત્યારે એટલે એના કન્સેપ્ટ નહીં હતા. પણ પેલું કેવું, ત્યારે એટલું ઓનલાઈન ને નેટ નહીં હતું ને, તો પણ ઘણા લોકો મને પૂછતા હતા કે ભાઈ આનાથી વાળ વધે વાસુદેવ, એ વાત સાચી છે. મેં કહું ભાઈ સાહેબ એની સાઈડ ઇફેક્ટ છે ખરી એવી, પણ ડોઝ હજુ કંઈ બહુ કન્ફર્મ નક્કી નહીં થયો. અને અહીંયા કામરેજમાં એક ગૌરાંગ શાહ કરીને ડૉક્ટર હતા, એણે કદાચ પહેલવેલની શરૂઆત કરેલી. સર્જન હતા, ભગત હતા, આધ્યાત્મિક માણસ હતો, બહુ મોટા. એ પેલી રુદ્રાક્ષની મારા ધારીને પ્રેક્ટિસ કરવા બેસતા હતા. ગૌરાંગ શાહ ને કેતકી શાહ, એમાં એ ગૌરાંગ વાઈફ એમની ગાયનેકોલોજીસ્ટ હતી અને એ સાહેબ સર્જન હતા. એણે મને ફર્સ્ટ ટાઈમ પૂછેલું અને એણે કદાચ પ્રિસ્ક્રિપ્શન પણ આપેલું કે એણે પોતાની ઉપર ટ્રાય પણ કરેલી. સમજો, એટલે કહેવાનો મતલબ શું છે કે દુનિયામાં ઘટના દુર્ઘટના વ્યક્તિ વસ્તુઓ બધી એક જ હોય છે, પણ બધા પોતપોતાના હિસાબે એનો યુઝ કરે છે, એને સમજે છે. બરાબર, અહીંયા એ શ્રોતવ્યમાં આ આવે. ઘટનાઓ એ જ છે, બધું વસ્તુ એ જ છે, પણ તમે એને કેવી રીતે ઉપયોગમાં લેવું છો એ તમારો વિધિ પર્સનલ પોતાનો હોય. સમજી ગયા? ચાલો, જય સ્વામી નારાયણ. હવે મનન, શ્રવણ પછી બીજું શું આવે? મનન. એનો અનુવાદ. મનનનો અર્થ શ્રવણની મનમાં સ્થાપના એવો હોવાથી મંતવ્ય એ પણ અનુવાદ છે, માટે ધ્યાનનો જ વિધિ છે. તમે શ્રવણ કર્યું એટલે ધ્યાનનો વિધિ એટલે શું? અહીંયા તમે ભગવાનની મૂર્તિ પહેલાં જો એ શ્રવણ થયું, એ પોતાનો વિધિ કયો ભાઈ, એને જો વિચારો તે. મનનમાં પાછું એને વધારે પડતું અંદર રિસાયકલિંગ કરો ને તમે તે કે ભાઈ એમાં શું કહ્યું કે મનમાં એની સ્થાપના કરવાની છે, તે એ ધ્યાનનો વિધિ છે. આ જ વાત સૂત્રકાર આવૃત્તિ રસ કૃદુપદેશાત એટલે ઉત્તર મીમાંસા સૂત્ર 4.1.1 એ સૂત્ર વડે કહે છે. જો તમને ઉત્તર મીમાંસાનું એક આ સૂત્ર પણ આવડી ગયું, વાંચ્યા વગર સમજ્યા વગર. બરાબર, મને પણ નહીં ખબર, તમને પણ નહીં ખબર, પણ આવી ગયું આ સૂત્ર ઉત્તર મીમાંસાનું. માટે મોક્ષના સાધન તરીકે જેનો શાસ્ત્રે વિધિ કરવા ઈચ્છેલો છે એવું જે જ્ઞાન એ ઉપાસના જ છે એમ સમજાય છે. એટલે મોક્ષના સાધન માટે જે જ્ઞાનનો ઉપયોગ થાય છે, બરાબર, તે ઉપાસના જ છે એમ સમજાય છે. વિદ્યા જ્ઞાન અને ઉપાસના બેને શેરભેર કરીને નીચેની શ્રુતિઓમાં ઉપક્રમ, શરૂઆત અને ઉપસંહાર અંત જોવામાં આવે છે. શેરભેર શબ્દ સાચો છે, ભેળસેળ શબ્દ ખોટો છે. આપણે કહીએ ને કે ભેળસેળ, શેરભેર શબ્દ સાચો છે. એકબીજાથી જુદા ન જાણીને બે એક જ હોય એવી રીતે. વાક્યનો અર્થ કેવી રીતે કરવો તે સંબંધી મીમાંસામાં કેટલાક નિયમો આપ્યા છે, તેમાં ઉપક્રમ અને ઉપસંહારને તપાસવાનું કહ્યું છે. અર્થાત શરૂઆતમાં શું છે, છેવટે શું છે, એ ઉપર નજર રાખીને વચલા ભાગનો અર્થ કરવો એમ બતાવ્યું છે. આ તમને વારંવાર આપણે અહીંયા સભામાં કહેવામાં આવે છે કે કોઈ એક વાક્યથી સમજો કે કોઈ એક શબ્દથી તમે કોઈ પણ અર્થ સિદ્ધ કરવા જતા નહીં. આ શાસ્ત્રનો નિયમ છે, જો આમાં આવી ગયું એ પ્રમાણે. એ વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે અને એ વાક્યનો એન્ડ ક્યાં આવે છે, સમજો.
એટલે એનો ઉપસંહાર ક્યાં થાય છે અને એની શરૂઆત ક્યાં થાય છે, એની ઉપરથી વચલી જે વાત લખેલી છે એનું અર્થઘટન કરવું. આજે મેં એક વક્તાના મોઢેથી સાંભળ્યું, સંસ્કૃત બે પ્રકારનું છે. એક સંસ્કૃત જે વેદ માટે ભણવા માટે ઉપયોગમાં આવે તે, અને એક બીજું લોકલ જનરલ સંસ્કૃત. બહુ એટલો મોટો તફાવત નથી, પણ એમ કહે કે ઘણી જગ્યા પર શબ્દોના અનુવાદમાં તફાવત પડે છે. કેવી રીતે? જે સંસ્કૃત વેદમાં ભણવામાં આવે છે, જે સંસ્કૃત દ્વારા વેદ ભણવામાં આવે છે, તેમાં જે શબ્દો જે છે તે એને લઈને કરવામાં આવેલા છે. હવે જનરલ રૂટીનમાં એ શબ્દનો અર્થ પાછો બદલાઈ જાય. તમારામાં એન્જિનિયરિંગમાં પણ અમુક શબ્દનો અર્થ બદલાતો હશે, અમારામાં ફાર્માસ્યુટિકલમાં પણ બદલાતો હોય, મેથ્સમાં પણ સામાન્ય બદલાતો હોય. સમજો? એટલે રૂટીન ઇંગ્લિશમાં એનો અર્થ જે થતો હોય તે સામાન્ય અર્થ થાય, પણ પછી પેલું જે અલગ વિષય હોય એ પ્રમાણે એના અર્થ બદલાતા હોય, થોડા થોડા અર્થ બદલાય, કારણ કે એ પેલા વિષયને અનુરૂપ એનો અર્થ લખેલો હોય. એમાં આવું છે કે ભાઈ તમે જે વાક્યની શરૂઆત કરી એ વાક્યમાં પહેલાં શું કહેવા માંગે છે તે સમજો, અને એ વાક્યનો અંત ક્યાં થયો એ સમજો. એ ઉપરથી જે 4-5 લાઇનનો કે 10 લાઇનનો આખો મુદ્દો લખેલો છે, પેરેગ્રાફ, એ સમજીને દરેક વાક્યોનું અર્થઘટન કરવાનું છે. કોઈ શબ્દને નહીં પકડવાના. હમણાં જ પેલું બોર્ડ સામે જે આવે તે બહુ અઘરું આવે છે, સ્વીય ને પર ને આ ને તેને, પણ એમાં છેલ્લે કહેવા એક જ વસ્તુ માંગે છે કે પોતાના અંગનું ને બીજાના અંગનું છેદન કરવું નહીં, કારણ કે એને પણ શું માની છે? હિંસા જ માની છે. એટલે કોઈના અંગનું છેદન કરવું નહીં. ભૃત્ય હોય, ભ્રાતા હોય, કોઈ પણ હોય, કોઈનું પણ અંગનું છેદન કરવું નહીં. વાક્ય આચરણમાં કંઈ મગજમારી થઈ હોય તો પણ નહીં કરવું. સમજો? એટલે કહેવાનો મતલબ શું છે? કદાચ કોઈનું આચરણ આમ તેમ બગડવું હોય તો બોલવા ચાલવાથી અત્યારે લોકો પેલા મારામારી નહીં કરી દેતા. પેલું આવે છે અમુક એરિયાનું વિસ્તારનું આવે કે વાતમાં કંઈ ગાળાગારી મારામારી થઈ, એમાં ચાકુ ઉલાવી દીધો ને કંઈ હાથમાં મારી દીધો ને કંઈ આમને એવું નહીં આવતું. એવું કંઈ પણ થાય, વર્ડ્સ શબ્દોની કંઈ આપલે કંઈ ખરાબ શબ્દોની થાય તો પણ કોઈનું અંગનું છેદન કરવું નહીં. કાં પછી કોઈ વિધિ હોય શાસ્ત્રનો અને એ વિધિમાં કંઈ ભૂલ થાય તો પણ પેલાના અંગનું છેદન ન કરવું, ના પાડી છે. કેમ? એ વિધિમાં ભૂલ થઈ છે તે તો પ્રાયશ્ચિતથી સુધરી જશે, પણ પેલાના અંગનું છેદન થયું હશે તે પાછું આવવાનું નથી. એટલે શ્રીજી મહારાજે ચોખ્ખી ના પાડી. આ પરમ દિવસનું બોર્ડ લખેલું એમાં આ બધું હતું કે વિધિમાં પણ ભૂલ પડે. ભ્રાતા હોય તમારો, કાં પત્ની હોય, કે કોઈ પણ હોય, કાં સેવક હોય, કોઈની પણ ભૂલ પડે. હવે વસ્તુ વિધિમાં ભૂલ કેવી રીતે પડે? દાખલા તરીકે કોઈ વસ્તુ મંગાવેલી હોય એની જગ્યા પર કોઈ બીજી વસ્તુ લઈ આવે અને એ પેલી વિધિમાં વપરાઈ જાય તો પેલો કંઈક આની જગ્યા પર આ લાવવાનું હતું તો આ કેમ વાપરી લીધું? પેલાનો વિધિનો ભંગ થઈ જાય એટલે પેલો ગુસ્સામાં આવી જાય. એટલે જે લાવ્યો હોય બોલાવ્યો એને સજા કરી નાખે. પછી એને રાજા વાજાને વાંદરા હતા ને પહેલાં તો કે ભાઈ આ ભૂલ કેમ કરી, એટલે એનું આ કાપી નાખ, પેલું કાપી નાખ, એવું કરે. પહેલાંના રાજા એવી સજા આપતા હતા ને. ભગવાને ના પાડી છે ભાઈ તારી વિધિમાં ભૂલ રીતે સુધરી શકે છે, પણ પેલાનું અંગ છેદન થયું એ સુધરવાનું નહીં, ગયું તે ગયું. એટલે શ્રીજી મહારાજ ના પાડે છે કે અંગ છેદન પણ હિંસા જ છે, પોતાની હોય કે પારકી હોય. હવે એ બહુ અઘરી ભાષામાં લખેલું હતું. સ્વીય ને પર ને ભૃત્ય ને ભ્રાતા ને ભ્રાત્ય ને બધું એવું બધું લખેલું હતું. ગાય વજાડી વાજા ગોળ 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 ગોળ, પણ છેલ્લે એક વસ્તુ ક્લિયર કરી હતી, હિંસા ન કરવી. એટલે વિજયભાઈને મેં કહું આ બધી નહીં સમજ પડતી ને, છેલ્લે શું આવે છે? કોઈના અંગનું છેદન કરવું નહીં, હિંસા ન કરવી. વિજયભાઈ કે સમજી ગયા, ચાલો આગળ વધો, જય સ્વામિનારાયણ, વાત પૂરી થઈ ગઈ. આવું છે. એટલે આમાં એ જ કહેવા માંગે છે કે ભાઈ વિધિ એટલે વિદ્યા અને જ્ઞાન જે છે તે બંને શેરભેર કરીને બંનેના એકમાં જ ઉપાસનામાં બંનેનો ઉપયોગ થાય છે. શાસ્ત્રમાંથી પહેલાં વાક્યાર્થ જ્ઞાન જે છે તે સમજવામાં આવે છે, પછી એનો વિધિ સમજીને એની ઉપાસના, ભગવાનની જે ધ્યાન કરવામાં આવે, ભજન કરવામાં આવે, ઉપાસના. એટલે બંને એકબીજાને જોડતી કડી છે, બંને એકબીજાને કાપતા નથી કે બંને એકબીજાથી જુદા નથી. 2 મિનિટ ચલવી લઈએ પછી પૂરું કરીએ. ઓકે, જોવામાં આવે છે મનોહ બ્રહ્મેત્યુ ઉપાસિત, મનની બ્રહ્મ તરીકે ઉપાસના કરવી, એમ ઉપક્રમ કરીને ભાતિ ચ તપતી ચ કીર્તયા યશસા બ્રહ્મવર્ચસેન ય એવમ ભેદ, એ માણસ કીર્તિ યશ બ્રહ્મ તેજથી પ્રકાશમાન થાય છે, દીપે છે, એમ જાણે છે, એમ ઉપસંહાર કર્યો છે. એટલે શું કહ્યું? મનની બ્રહ્મ તરીકે ઉપાસના કરવી. એટલે મનની બ્રહ્મ તરીકે ઉપાસના કરવી એટલે મનને નિર્મળ કરવું પહેલાં, એમ. એટલે એની બ્રહ્મ તરીકે ઉપાસના કરવાનું કહ્યું, કારણ કે બ્રહ્મ તરીકે મનમાં ભગવાન રહ્યા જેવું તમે માનો તો મનથી ખોટા ઘાટ ન ઘડો ને. એટલે શરૂઆત પહેલાં મનને નિર્મળ કરવાની છે, પછી છેલ્લે શું થાય, એનો અંત શું આવે તે સાંભળો. એ માણસ કીર્તિ યશ અને બ્રહ્મ તેજથી પ્રકાશમાન થાય છે, દીપે છે. કેમ? પેલો અંદર હૃદયને વિશે ભગવાનને વસાવે, એટલે એના જે મન કર્મ વચને કરીને ખોટા કામ કરવાનો નથી. હવે એ નથી કરતો તે આજે જ મેં આ પણ સાંભળ્યું
તમે કોઈ કાર્ય લઈને બેઠેલા છો, તમને સફળતા નહીં મળી, દુનિયાને નહીં ખબર, પણ તમે કોઈ કાર્ય લઈને બેઠેલા જ ને તમે કરો છો, બહુ સાયલન્ટલી કરો છો. તમારે કોઈને કહેવાની કે એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી. આજે નહીં ને કાલે ગમે ત્યારે તમારું કર્મ જે છે તે કર્મ બોલશે, તમારે બોલવાની જરૂર જ નહીં. યોર વર્ક વિલ સ્પીક, યુ ડોન્ટ હેવ ટુ સ્પીક. એટલે તમે તમારું જે કાર્ય જે છે, કર્મ જે છે એને નિષ્ઠાથી કર્યા કરો, કારણ કે કર્મ સાયલન્ટ નથી. તમે ભલે સાયલન્ટ છો, યાદ રાખજો, કર્મ બોલશે જ. તમે સાયલન્ટ રહો, તમારું કર્મ બોલવા દો. મોદી સાહેબને વડાપ્રધાન ન બનેલા એ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલું કે લોગ એસા કહ રહે કે આપ ભારત કે પીએમ बनने के सपने देख रहे हो. ત્યારે મોદી સાહેબે જવાબ શું આપેલો ખબર? मैं कुछ बनने के नहीं लेकिन कुछ करने के सपने हमेशा रखता हूँ. समझी जाओ, मैं बहुत कुछ करने के सपने रखता हूँ. बराबर. हम आँख झुका कर भी बात नहीं करेंगे, आँख देह चुरा कर भी बात नहीं करेंगे, लेकिन आँख मिलाकर बात करेंगे. પછી હમણાં એનું એક નવું સેન્ટેન્સ બહુ હિટ થઈ ગયું આખી વર્લ્ડમાં, પાકિસ્તાનમાં તો સૌથી વધારે. મોદી કા દિમાગ બહુત ઠંડા હૈ લેકિન ખૂન બહુત ગરમ હૈ. પાકિસ્તાનમાં આ ડાયલોગ બહુ હિટ છે અત્યારે. શું કહે છે? મોદી કા દિમાગ બહુત ઠંડા હૈ લેકિન ખૂન બહુત ગરમ હૈ. સમજો, એ તો મોક ડીલ કરવાનો. હવે તમે હા, એ તો કરશે. હવે એ તો સાહેબ ફટાકડા ફૂટવાના જ છે, આખી 25માં ફટાકડા ફૂટવાના જ. બે પાંચ આજે આવશે, આજે આવશે, આજે આવશે. પેલો અમને ઊભો જ રહી, રાત્રે ઊંઘવા નહીં દઈ, શાંતિથી. ટેન્શન સાયકોલોજીકલ. ચાલો, એટલે આ પ્રમાણે એ માણસ પછી શું કીર્તિ, યશ અને બ્રહ્મ તેજથી પ્રકાશમાન થાય છે. ધીરે ધીરે એને કીર્તિ મળે, બરાબર, એને યશ મળે, અને બ્રહ્મ તેજથી એ પ્રકાશમાન કેમ થાય? એનું મન નિર્મળ છે, ભગવાનનું ભજન કરે છે, એટલે ધીરે ધીરે ભગવાન જે છે તે એને અંતર્યામી પણ અંદર પ્રકાશમાન થાય. એટલે એ એની આભા આખી બદલાય. એ એનો ઉપસંહાર છે. દીપે છે એમ જાણે છે, એમ ઉપસંહાર કર્યો છે. ન સ વેદાંત કૃષ્ણો યસ આત્મેત્યો વ ઉપાસિત. એ જાણતો નથી, એ અધૂરો છે. આત્મા તરીકે ઉપાસના કરવી. યસ્ત દ્વેદ યત્સ વેદ સ મયેત દુઃખ. ચાલો, જે હોય તે, જે એને જાણે છે, જેને એ જાણે છે, એ મેં તને આ કહ્યું. બરાબર. એટલે આ પ્રમાણે શરૂઆતમાં એક શબ્દ તો અંતમાં બીજો શબ્દ, જે બંને શબ્દનો જ્ઞાન અને ઉપાસનાવાચક શબ્દોનો અર્થ એક જ હોવો સંભવે છે. એટલે કહેવાનો મતલબ શું છે? આ બધું પહેલાં જાણવાનું છે, પછી એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, એટલે એનો વિધિ કરવાનો છે, ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરવાનો છે. એટલે એનો મતલબ એવો થયો, બંને જ્ઞાન જે છે તે એકબીજાને કાપતા નથી. વાક્યાર્થ જ્ઞાન જે છે તે શરૂઆત છે, અને એના પછી ઉપાસનાત્મક જ્ઞાન છે તે એનો એન્ડ છે. સમજો, એટલે વાક્યાર્થ જ્ઞાનથી કંઈ સિદ્ધ નહીં થતું, પણ વાક્યાર્થ જ્ઞાનની જરૂરિયાત 100% છે. પણ વાક્યાર્થ જ્ઞાન થઈ જાય એટલે એવું ન સમજવું કે બધું પૂરું થઈ ગયું જ્ઞાન. ત્યાંથી હજુ શરૂઆત થઈ છે. ઉપાસનાત્મક જ્ઞાન છે તે ઉપસંહાર છે. કેમ ઉપસંહાર? એ પછી ભગવાન એને દેખાય ત્યારે, એટલે એ વિધિની શરૂઆત છે. પછી ઉપાસનાના અંતે શું? ભગવાન એને એના હૃદયાકાશને વિશે, આત્મા જે રહ્યો છે એને વિશે અતિશય પ્રકાશમાન એવી ભગવાનની મૂર્તિ દેખાય. એ ભેળા એને એનો આત્મા પણ અતિશય પ્રકાશમાન દેખાય. કોનું વાક્ય છે આ? શ્રીજી મહારાજનું વાક્ય. પણ એને શરૂઆત કાથી થઈ? શાસ્ત્રના વાક્યથી, કે ભાઈ મારે આ પ્રમાણે ધ્યાન ભજન કરવાનું છે. ને એનો એન્ડ કાથી આવ્યો? એણે વિધિ કર્યો એ ઉપરથી, અને છેલ્લે ભગવાન એને દેખાયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર